દર્શકો, આજે આપણે વાત કરીએ મેઇન ટોપિક છે આજકાલનો ડિપ્રેશન. ડિપ્રેશન શું છે એ આજ હું તમને એક જે મારા દર્દી છે કેસ થ્રુ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. 40 વર્ષના બેન છે, એમને ઘણા લાંબા સમયથી 8-10 વર્ષથી આ ડિપ્રેશનની તકલીફ છે. ડિપ્રેશન એટલે કે એમને શરૂઆત થઈ હતી, સર મને નકરા વિચારો આવ્યા રાખે, એમની જે પરિસ્થિતિ જે ઘટેલી હોય એમના બધા વિચારો આવ્યા રાખે. આ ખાસ બહુ જાણવા જેવો કેસ છે. આનાથી આપને સાચી ડિપ્રેશનની માહિતી ખ્યાલ આવશે ને શું કરવું એ ખ્યાલ આવશે. તો એ જે ઘટના ઘટેલી હોય એ બધા નકરા વિચાર આવ્યા રાખતા અને એમાં ને એમાં એ મૂંઝાયેલા રહેતા. અને એના થોડાક સમય પછી એટલે છેલ્લા હમણાં એને 4-5 વર્ષથી તકલીફ જે શરૂ થઈ છે એ અચાનક જ રડવા લાગે અને શું બોલે, આજુબાજુમાં શું થાય છે કંઈ ખબર જ ના પડે. કોઈક એમને આમ બતાવે, હલાવે, છતાં બી આમ બોલવું છે પણ બોલી ના શકે. અચાનક નકરો ગુસ્સો થઈ જતો હોય પણ બોલવું છે, બોલી ના શકે, આમ સ્તબ્ધ થઈ જતા હોય. આવું કંઈક એમને થવા લાગ્યું. ઘણી બધી એમની દવાઓ શરૂ છે, સાયકેટ્રિક દવાઓ શરૂ હતી અને ઘણી બધી દવાઓ શરૂ હતી. આખી એમની મેં જે હિસ્ટ્રી જાણી, મારી એક મેથડ છે, અમે આખી એમની એક હિસ્ટ્રી જાણી તો એમની અંદર જે કહાની હતી, જે ઘટના હતી એ શું હતી. બેન છે, એમના થોડાક સમય પછી એના મમ્મી પપ્પાનું દેહાંત થયેલું છે. એના ફાધર ને મધર નથી અને પછીથી શું થયું છે, એમના જે રિલેટિવ્સ છે એમનો પ્રોપર માત્રામાં સપોર્ટ નથી મળ્યો. એમને પ્રોપર માત્રામાં સપોર્ટ એટલે જ્યારે જરૂર હતી ત્યારે એમને સપોર્ટ નહોતા કરતા, કારણ કે હવે તમારે કોઈ મેઇન પર્સન છે એ ઘરમાં છે નહીં તો હવે એમની ગણના ન કરતા. આવી બધી કંઈક કહાની હતી એમની કે અમને જ્યારે જરૂર છે ત્યારે અમને મદદ ના કરે, હવે સારું છે અમારે તો હવે અમને બોલાવે છે, જ્યારે અમારે સારું નહોતું ત્યારે અમને ના બોલાવતા. રિલેટિવ્સ એટલે મામા હોય છે એમના કે એમના અંકલ હોય છે, આ રિલેટેડ. તો આ જે વાત છે અંદર ને અંદર એમને બહુ જ ખૂંચા રાખતી કે હવે શું, હવે શા માટે બોલાવે છે, હવે હું ના બોલાવું. બહુ બધી વાત છે. આ બધી વાત એમને એમ ખૂંચા રાખતી હતી કે આવું કેમ કર્યું અમારી સાથે, અમને સાવ એકલા પાડી દીધા, ઘરે કોઈ નથી, એમના મેરેજ બી થઈ ગયા છે. અગર આપણે પ્રેગ્નન્સીમાં ઘરે જવું હોય તો કોની ત્યાં જઈએ, શું કરવું, કંઈ ખ્યાલ ન આવતો. તો આ વિચારમાં આજે આપણે એને નામ આપી દીધું છે ડિપ્રેશન. ડિપ્રેશનના શિકાર બની ગયા અને બધી એન્ટીસાયકેટ્રિક દવાઓ પર હતા. મોટા ભાગે જોવા શું મળે છે, આનાથી આપણે એટલું સમજ્યા કે જે ડિપ્રેશન છે એમાં કંઈ ના કંઈ કોઈ એવી સચોટ ઘટના લાઈફની અંદર બનેલી હોય અને એ ઘટનાનો પછી આપણે વાગોળ્યા રાખીએ ત્યારે આ તકલીફ શરૂ થતી હોય. સિમ્પલ વાત છે. ઘટના મતલબ કે જે ઘટી ગઈ એટલે શું કે જે ઓલરેડી ઘટી ગઈ છે, જે ઓલરેડી માઇનસ થઈ ગઈ છે, છતાં બી આપણે એને યુઝ કરીએ છીએ, એને એ જ અને એ ઘટના ઘટી ગઈ છે, માઇનસ થઈ ગઈ છે, છતાં બી આપણે એ જ ઘટનાને એનર્જી આપીએ છીએ તો એ દુર્ઘટના થઈ જશે ને. આપને એવું લાગે કે એ દુર્ઘટના થઈ મારી સાથે, એ દુર્ઘટના થઈ. રિયલમાં હરેક દુર્ઘટના કયો કે ઘટના કયો એ સિમ્પલ એક ઘટના જ હોય છે, દુર્ઘટના નથી હોતી, ઘટના જ હોય. પણ આપણે એને વારે વારે વાગોળ્યા રાખીએ, વારે યાદ કર્યા રાખીએ, વારે એ જ ઘટનાને એનર્જી આપે રાખીએ એટલે એ ઘટના જ બની જાય છે દુર્ઘટના. જે ઇન્ટેન્સિટીથી માઇન્ડને એ દુર્ઘટના બની છે, એ ઘટના બની છે, ત્યારે જે પ્રમાણમાં કોર્ટિસોલ ને એ જે નેગેટિવ હોર્મોન્સ છે, બરાબર, જે સેડનેસવાળા જે હોર્મોન્સ છે એ બધા રિલીઝ થાય છે. જ્યારે તમે એને યાદ કરશો આફ્ટર 5 years 10 years ત્યારે પણ એ જ પ્રકારના હોર્મોન્સ માઇન્ડની અંદર સિક્રેટ થતા હોય છે. એટલી જ ઇન્ટેન્સિટીથી સિક્રેટ થતા હોય છે, કારણ કે વિચારની ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડ કરે છે. એ ઘટના તો ઘટ ગઈ છે પણ છતાં બી આજે હું 2 વર્ષ પછી 5 વર્ષ પછી એ જ ઇન્ટેન્સિટીથી એને મને યાદ આવે છે. એ આપણી સંવેદનશીલતા ઉપર ડિપેન્ડ કરે. એ મને યાદ આવે છે અને એટલા જ સચોટ પ્રમાણમાં એની ઇફેક્ટ, માઇન્ડની ઇફેક્ટ બોડી સુધી આવે છે. આખું એક સાયન્સ છે. જો ડિસ્પેન્જા બહુ મોટા એવા ડૉક્ટર છે, બરાબર, ડૉક્ટર જો ડિસ્પેન્જા, ડૉક્ટર હેમર, આ બધાએ આખું આ સાયન્સ છે ડેવલપ કરેલું છે. એમણે બહુ બધી એવી બુકની અંદર ઇન્ફોર્મ કરેલું છે વિથ બ્રેન MRI, બ્રેન સિટી સ્કેન.
કે આ સાઇક છે, અગર આ પરિસ્થિતિઓથી તમે ઘટના બનેલી હોય તો બોડીની અંદર આવા ચેન્જીસ આવે, બ્રેન લેવલે આવા ચેન્જીસ આવે. એટલું સચોટ સાયન્સ છે. તો આ જે ઘટના હતી, આ બેન એના શિકાર બન્યા અને ડિપ્રેશન જેવી રોગથી પીડાણા. તો એની માટે શું કરી શકાય? સચોટ એક વાત છે, હોમિયોપેથીની અંદર, હું હોમિયોપેથિક ડૉક્ટર છું, હરેક પેથીમાં રિઝલ્ટ મળતા હોય છે, પણ મોટાભાગે આ જે લાંબા ગાળાની બીમારી છે એમની અંદર હોમિયોપેથીમાં તમારી સચોટ ઘટના, હર એક ઘટનાને પ્રોપર રીતે સમજવામાં આવે, એની તાસીર, શરીરની તાસીર, તન અને મનની તાસીર સમજવામાં આવે અને એના ઉપરથી દવાઓ દેવામાં આવે તો હોમિયોપેથી છે, આયુર્વેદિક છે, આ બધામાં ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળતા હોય છે. ઘણા દર્દીઓનો પ્રશ્ન હોય કે સર, આ લાંબા ગાળાની દવા લઈને ક્યાં સમય સુધી મને સારું રહેશે? આટલા વર્ષથી લઉં છું. તો હા, એમની માટે હોમિયોપેથી છે, આયુર્વેદિક છે, આ એનો સારી રીતે મૂળમાંથી કાઢવા માટે મદદરૂપ થતું હોય છે. તો ડિપ્રેશનને આપણે કઈ રીતે બાય બાય કરવું અને કઈ રીતે આપણે ડિપ્રેશનના ભોગ ના થઈએ, એનો એક જ રૂલ છે. આપને લાગે છે દુર્ઘટના છે, પણ એ ઘટના હોય છે કે જે એકવાર બને પછી એ ઘટી જાય છે, માઇનસ થઈ જાય છે અને પછી આપણે રેગ્યુલર આપણી લાઈફમાં એઝ ઇટ ઇઝ જેમ ચાલે છે, ગો વિથ ફ્લો ચાલ્યા રાખીએ અને સારું થઈ જાય છે.